જય સ્વામિનારાયણ. મુઠિકા એક મહાકપી હની. હનુમાનજીએ માથામાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો, બીજે ક્યાંય ન મારી, મસ્તક ઉપર. અને આ સત્સંગ છે ને, સાચા સંતો છે ને, એ માથા ઉપર જ પ્રહાર કરે છે. મસ્તક છે ને એ જ બધાને ખોપડા જ બગડ્યા હોય છે. આ ખોપડામાં જ કુબુદ્ધિ છે, દુર્બુદ્ધિ છે, દુર્વિચાર છે, બધું આમાં જ છે. એ અહીંયા પ્રહાર કરે છે ને, એ દુર્બુદ્ધિ ને કુબુદ્ધિ ને સુબુદ્ધિમાં ફેરવી નાખે છે. ને અહીંયા જ પ્રહાર કરો, તુંબલા જ ફેરવવાના હોય છે. અત્યારે જે થાય છે એ બધા પ્રહાર ક્યાં થાય છે? તુંબલામાં જ થાય છે ને, મસ્તક ઉપર જ પ્રહાર થાય છે. સત્સંગનો પ્રહાર છે એ મસ્તક ઉપર છે. દુર્બુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવી નાખે. અંગુલીમાલ વિશે તમે જાણો છો. એ લોકો એ બાજુ નીકળે, એને લૂંટી લે અને એની હાથની આંગળીઓ કાપી એની માળા બનાવીને પહેરે. એનું મૂળ નામ તો શું છે એ બધા કોઈ લોકોને ખબર નથી, પણ એ આંગળીઓની માળા પહેરતો એટલે એનું નામ પડ્યું અંગુલી માલ. અંગુલીઓની માળા પહેરતો એટલે અંગુલી માલ. માલા એટલે માળ. આંગળીઓની માળા પહેરનારો નામ પડી ગયું અંગુલી માલ. જે નીકળે એને મારી લૂંટી લે અને આંગળીઓ કાપી લે, એની માળા બનાવી અને પરોવીને પહેર્યા કરે. ભયંકર એક જ મોટો કુહાડો રાખે, એવો વિકરાળ. ભાઈ એ બાજુ નીકળે નહીં. એ જ તરફ ભગવાન બુદ્ધ ચાલવા માંડ્યા. ઘણા લોકોએ કહ્યું કે મારા ત્યાં જશો નહીં, ત્યાં અંગુલીમાલ નિવાસ કરે છે ને, આવો છે, મારી નાખશે અને આંગળીઓ કાપીને માળાઓ પહેરે. ભગવાન બુદ્ધે કંઈ સાંભળ્યું નહીં, ચાલતા જ રહ્યા. અને પેલો અંગુલીમાલને ખબર પડી કે કોઈ આવે છે. એકદમ ફરસા કુહાડો લઈને ઊભો થયો અને પડકાર કર્યો, આય ઊભો રહેજે ત્યાં ત્યાં. અને ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ હું તો ઊભો છું, હવે તું ઊભો રહેતો બસ છે. આવું વાક્ય પડકાર જેવું આજ પહેલી વાર એને સાંભળવા મળ્યું. અને એ પાછું ઉલટું. એ તો ઊભો તો ચાલતા હતા બુદ્ધ, ભગવાન બુદ્ધ ચાલતા હતા અને એ તો ઊભો તો પોતાની જગ્યાએ. અને ભગવાન બુદ્ધે એમ કહ્યું હતું હું ક્યારનો ઊભો છું, તું ઊભો રહેતો બસ છે, હવે તું ઊભો રહી જા. મતલબ કહેવાનો એ હતો કે હું ધર્મના માર્ગે હું તો ઊભો જ છું, હવે તું અધર્મને માર્ગે ઊભો રહી જા અને ધર્મના માર્ગમાં સ્થિર થા. આ વિપત્તિ છે ને, એને કાંઈ પણ પડકાર્યા વગર મોટા ભાગના લોકો શરણે જ થઈ જતા હોય છે. આ તમારા સક્સેસ સફળતાનો આ એક સિદ્ધાંત સમજવા જેવો છે, સમાજમાં સમજાવતા જ હોય છે. ચેલેન્જ કરવી, પડકાર કરવો, એમ કે ને વિપત્તિઓને. પણ મોટે ભાગે વિપત્તિ પાછા હવે આપણાથી તો બીજું શું થાય, જવા દો. આમ જો તમે વિચારો, અંગુલીમાલ એક જ હતો. 50 જણા અસ્ત્ર શસ્ત્ર લઈને આવે તો એકાદ જણાને અંગુલીમાલ 2 જણાને મારી શકે, પણ 48 જણા ભેળા થઈને અંગુલીમાલને મારી ન શકે. પણ કોઈ આવું કલેક્ટિવ વિચાર જ નથી કરતા કે 40-50 જણા ઉપડે ને અંગુલીમાલ એટલે કઈ વાડીનો મૂળો. 1-2 જણાને આપણે ઓછા કરશે, પણ આ રોજના મારી નાખે એમ કેમ ચાલે? એમ તો કોઈ આવો વિચાર જ ન કર્યો. બધા ફફડી જ જાય, જે જાય શરણે જ થઈ જાય, લ્યો કાપી નાખો, લ્યો તે. આવું ઘણા આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આવું બધું થતું હોય છે. આપણે પછી વિચાર જ નથી કરતા. હવે તો આપણાથી શું થાય, બસ પતી ગયું. ઠીક છે, સત્સંગમાં વાતો થાય પણ કાંઈ થાય નહીં. પણ કોઈ ચેલેન્જ જ નહીં, કોઈ પડકાર જ નહીં જીવનના ક્ષેત્ર. પડકારવો એ બહુ મોટી હિંમત છે. એક જણો પરણીને ઘરે આવ્યો અને ભાઈ આવતા વહેતા સવારે ઉઠ્યો ને એની મગજમાં સૂત્ર ઘૂસી ગયું છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી અસર એ છેલ્લે સુધી રહી જાય એવું ને, કંઈક મગજમાં ઘૂસી ગયું. તે ઉઠ્યો એવો જ એની પત્નીને કહે, જોજે બાથરૂમમાં ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ ને બરાબર મૂકી દેજે, ગરમ પાણીની ડોલ પાણીની બાલ્ટીની મુકાઈ જવી જોઈએ, નહીતર ટુવાલ મુકાઈ જવો જોઈએ, નહીતર સમજી. અને ઓલી ભાઈ પહેલી જ દિવસ એના ફફડે, આ નહીતર એટલે શું, હજી આ છૂટાછેડા કરી નાખશે, ટુવાલ મૂકી દેજે નહીતર, અને નાઈ લાવ ત્યાં નાસ્તો ચા કોફી બધું તૈયાર થઈ જવું જોઈએ, નહીતર. પાછળ નહીતર નહીતર આવી જ રાખે. અને બાય બિચારી ગભરું તો એટલી બધી ડરે કે આ નહીતર એટલે નહીતરમાં તો ઘણું પેકેજ આવી શકે.
ને ડરે એટલે બિચારી તો ગભરાતી ગભરાતી ટૂથપેસ્ટ મૂકી દે ને બધું મૂકી દે, ટુવાલ મૂકી દે ને આ મૂકી દે ને હજી તો નાયો ના હોય ત્યાં તો ગરમ ચા કોફી નાસ્તો જે કાંઈ ફાવતું હોય એ બધું થેપલા બેપલા દૂધીના બધું બનાવીને તૈયાર ના સાંભળી લેવાનું કરી કોણ દે ને તમને વાત કરે. ઘણા એક દિવસ 2 દિવસ રોજની આ ધમાલ આવે 15 દિવસ ગયા બાઈ પછી રોજ આવ સાંભળીને કોણ જાણે શું થઈ ગયું. 16મે દિવસે ઉઠ્યો, બાથરૂમ ના જોજે ગરમ પાણીની બાલટી મૂકી દેજે નહીતર, અને બાઈનો મગજ ગયો નહીતર તું શું કરી લેવાનું તો હાથે કરી લઈશ. જોયું તરત સીધો થઈ ગયો છે. એટલે હું તમારે ઘરે આવું કરો એવું શીખવાડતો નથી હો. મારે તો એક્ઝામ્પલ આપવાનું છે કે વિપત્તિ આવતી હોય નહીતર વળી કાલ સવારે કોઈ તમારા માથા ભારે ઘરના થઈ જાય અને તમને કે વળી નહીતર એટલે તું શું કરી લેવાનો છો. એ ભાઈ ડખો થઈ જાય. જાળવવું, ઝઘડો ઘરમાં ન થવો જોઈએ, સમજીને દેવું. પણ મૂળ આપણે કહેવાનો પ્રશ્ન એ છે કે વિપત્તિ આવે, દુઃખ આવે, જે આવે તે આવે, પણ એને આપણે લગભગ સરેન્ડર થઈ જાય. હુ મૂવડ માય ચીઝ એ એક પુસ્તક બહુ પ્રચલિત થઈ ગયું ને, ઘણા નામ સાંભળ્યું છે ભણેલા ગણેલા કોઈ, આમાંથી 5% બહુ સરસ છે આજના જમાના માટે. હુ મૂવડ માય ચીઝ. ઉંદર હો ને હા એવા ઉંદરો છે ને એવું બધું. મેં કાંઈ મૂળ ગ્રંથ જોયો ન હોય પણ છાપામાં શોર્ટ સ્ટોરી આવે ને હું નજર કરી લઉં. બહુ મજાની છે એવી. અત્યારે એમાં જવું નથી પણ બહુ સારી છે. એટલે એ નવું કંઈક વિચારે એમ પડકાર, ચેલેન્જ, વિપત્તિ, આપત્તિને. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે હું તો ઊભો છું, તું ઊભો રહી જાય. અને આ પહેલો જ એને શોખ આંચકો લાગ્યો પેલા અંગુલીમાલને. આવું મને મોઢામોઢ કહેનાર આજ પહેલી વાર આવ્યો. એટલે સેજ જ ઢીલો પડી ગયો. ત્યાં તો ભગવાન બુદ્ધ આવી ગયા. અને પેલો તો પાછો એટલો તો ઉગ્ર હોય જ કે હવે હું તમને મારી નાખીશ. ભગવાન બુદ્ધ કે હું મરવા જ આવ્યો છું, તું મારી નાખે એનો મને કોઈ વાંધો નથી, પણ મારતા પહેલા મારું એક કામ કરી નાખ. હા બોલો. આ વૃક્ષ છે એમાંથી મને 3 પાંદડા તોડી નાખ, પછી મારું માથું કાપી નાખ. પછી આંગળીઓ કાપી હોય ત્યારે કાપી લે છે. એટલે પેલા તો લઈને હસેડીને દઈને કુહાડો માર્યો. મોટું ડાળ એ તો એવો જ હોય ને, મોટું ડાળું હેઠું નાખી દીધું. કહ્યું લઈ લો 3 પાંદડા. ભગવાન બુદ્ધે વિચાર કરે છે તો ઠીક. 3 પાંદડા લઈને કહ્યું લ્યો, મેં તમને કહ્યું તું 3 પાંદડા જ આપવાના, આખી ડાળી કાપવાનું મેં કહ્યું નહોતું. એટલે આ મારા માટે ઉપયોગી નથી, તારા માટે ઉપયોગી નથી. આ ડાળી હતી ત્યાં પાછી ચોંટાડી દો. એ લોકો એ ના ચોટે. અને ભગવાન બુદ્ધે વાણી વહેતી શરૂ કરી. ભલા માણસ, કાપી નાખવું તો બહુ સહેલું છે, જોડવું જ કઠણ છે. તું કાપવાનું જ કામ કર્યા કરે છે, ક્યારે જીવનમાં જોડવાનું કામ કર્યું છે? જો તું કોઈને જીવન નથી આપી શકતો તો કોઈના જીવનને હણવાનો તને કોને અધિકાર આપ્યો છે? અને આ વૃક્ષનું આટલું મોટું ડાળું તૈયાર કરતા આ વૃક્ષને કેટલો પરિશ્રમ થયો છે. તને કાપતા ક્ષણ થઈ છે, પણ આટલો વિસ્તાર કરતા વૃક્ષને કેટલું જતન, કેટલું પોષણ કર્યું છે. એમ તો કોઈને મારી નાખે છે, કોઈનો દીકરો છે, કોઈનો બાપ છે, કોઈનો પતિ છે, એના ઘરમાં શું વેદના થતી છે. આ વૃક્ષની ડાળી કાપી ત્યાંથી જે પાણીનો રસ વહે છે, એના આંસુઓ છે, એને પીડા થાય છે, વ્યથા થાય છે. એમ કોઈના પરિવારોના કે તે વેદના સંવેદનાનો વિચાર કર્યો છે? મોટાએ મારી નાખવામાં નથી, કોઈને જીવતદાન આપવામાં છે. અંગુલીમાલ વિચાર કરે. જેમ જેમ ભગવાન બુદ્ધ કહેતા ગયા અને અંગુલીમાલ પીગળતો ગયો અને ભગવાન બુદ્ધના ચરણમાં ઢગલો થઈને પડ્યો. આ પ્રહાર છે, પણ કેવો પ્રહાર છે સમજવાનું છે. સંતોના પ્રહાર હોય છે એ ઘણીવાર શબ્દના પ્રહાર હોય છે, ઘણીવાર દ્રષ્ટિના પ્રહાર હોય છે, ઘણીવાર સ્પર્શથી પ્રહાર કરતા હોય છે, ઘણીવાર ક્રોધથી પ્રહાર કરતા હોય છે, ઘણીવાર કરુણાનો પણ પ્રહાર હોય છે. એ પ્રહાર કરીને બેઠો કરતા હોય છે, એની બુદ્ધિને સુધારતા હોય છે. કળા છે સત્સંગ. એમ કહેવાય ને કે ફેક્ટરી બહુ મોટી ઓટોમેટિક ફેક્ટરી હવે બંધ પડી ગઈ, કોઈ રીતે ચાલુ થાય. ઘણા એન્જિનિયરો બોલાવીને ફાંફા માર્યા પણ કોઈ સ્ટાર્ટ થાય જ નહીં. એમાં પછી કોઈ એવા ખેરખા એન્જિનિયરને બોલાવ્યો, મિકેનિક એન્જિનિયર. એમણે આવ્યો, ફેક્ટરીમાં ચારે બાજુ ફેર્યો અને કહ્યું ભાઈ એક હથોડો લાવજો. એટલે આવડી હથોડી હતી. એક જગ્યાએ જોઈને ફેરવી એક જ હથોડો માર્યો
ફેક્ટરી ચાલુ. જોઈ રહ્યા બધા કે આ ગજબનો ઈલાજ છે, પણ ચાલુ થઈ ગઈ હકીકત છે. ફેક્ટરી ચાલુ થઈને એટલે ઓફિસમાં લઈ ગયા, કહ્યું લાવો તમારું બિલ કેટલું, તો કે $10,000. એટલે કે ભલા માણે વિચારીને બોલો, એક હથોડીનો ફટકો મારવાના $10,000 હોય? બોલો કે એ ફટકો એક મારવાના તો ખાલી $1 છે, પણ ક્યાં ને કેટલો મારવો એના 9,999 છે આ ડોલર. તો બધાયનો હથોડા મારી દીધા હોત, પણ ક્યાં ને કેટલો મારવો એમ સત્સંગમાં એવા સંતો જાણે છે કે ક્યાં કોને કેટલો ફટકો મારવો. એનાથી એના જીવનની ફેક્ટરી બંધ પડેલી જે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ ફેક્ટરી બંધ પડી છે એ ચાલુ થઈ જાય છે. અને અંગુલીમાલને એ ફેક્ટરી ચાલુ થઈ એક જ પ્રહારથી, શબ્દથી પ્રહાર થયો ને,